દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન ઉપર આરપીએફ અને જે જીઆરપીની જે ટીમ છે તે ટીમ દ્વારા દરેકે દરેક જે શંકાસ્પદ જે બેગ છે તેની અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન પર અંદાજિત રોજિંદી 300થી વધુ જે ટ્રેનો છે તેની અવરજવર થતી હોય છે। હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે સુરત આવન જવન કરતા હોય છે। ત્યારે આ મુસાફરો જ્યાં પણ શંકાસ્પદ દેખાય અથવા તો તેમનો જે સામાન શંકાસ્પદ દેખાય તેવા તમામ જે વ્યક્તિ છે અથવા તો જે વસ્તુઓ છે તેમની ઝીણવટપૂર્વક અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે જીઆરપી છે તે જીઆરપી અને રેલવે આરપીએફ દ્વારા તમામ જે મુદ્દા માલ છે તેની અહીં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મોડી રાતથી સુરત પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। સુરત શહેરમાં પ્રવેશથી દરેકે દરેક જે કાર છે તે કારની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના તમામ જે અધિકારીઓ છે તેમને મોડી રાત સુધી પેટ્રોલિંગના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા। સુરત શહેરમાં 40થી વધુ જે જંકશનો છે તે જંકશનો ઉપર પોલીસ પેટ્રોલિંગ જોવા મળી રહ્યું હતું। બહારથી આવતી કોઈ પણ શંકાસ્પદ કાર હતી તો કારને અટકાવવામાં આવતી હતી। આપ જોઈ શકો છો જે વ્યક્તિ અહીં આવ્યો છે તેમની ટિકિટ અને જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે। આ ઉપરાંત આપ જોઈ શકો છો હાલમાં દરેકે દરેક જે મુસાફરો છે તે મુસાફરોનો સામાન જે છે તે અહીં ચેક કરવામાં આવ્યો છે। લાવારીસ હાલતમાં પણ જે વસ્તુ મળે છે તેમની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને એ વાતની અપીલ કરવામાં આવી છે કે જો શંકાસ્પદ વસ્તુ અથવા તો વ્યક્તિ આપને જાણવા થાય તો તાત્કાલિક ધોરણે સુરત પોલીસનો સંપર્ક કરવામાં આવે। સુરત પોલીસ દ્વારા સુરત સ્ટેશનની આસપાસ જેટલી પણ હોટલો છે તે હોટલોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે મુસાફરો સુરત રેલવે સ્ટેશન ઉપર આવ્યા છે તેમનો જે સામાન છે તે સામાનની અહીં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કારણ કે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે વ્યક્તિ અહીં ઊભા છે તેમના તમામ લોકોના જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યા છે। ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે તે અંગે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે દિવસભર તમામ જે જાહેર સ્થળો છે તેની તપાસ હાથ ધરવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। ચૌટા બજાર સુરત કપડા બજાર આ ઉપરાંત જ્યાં ભીડભાડ સૌથી વધુ થતી હોય તેવા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે।